આરોપીઓનો વરઘોડો કાઢી શિસ્તનો પાઠ ભણાવ્યો। સુરતના પાંડેસરામાં હત્યા અને ઉધનામાં BITS બસમાં થયેલી તોડફોડ કેસના આરોપીઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી। સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓને શહેરમાં ચકચાર મચાવી દીધા છે। આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવલેણ હત્યા કરવામાં આવી, ત્યાં બીજી તરફ BITS બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા। આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પાંડેસરા વિસ્તારમાં 26 ડિસેમ્બરની રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો। 26 વર્ષના દીપક રવિન્દ્ર સાવની 5 શખ્સોએ મળીને કાતર વડે હત્યા કરી નાખી હતી। હુમલામાં દીપકના ગળા, છાતી અને પેટના મોઢા પર ઘાતક ઘા મરાયા હતા। ઘટના દરમિયાન દીપક અને તેના મિત્ર દીપક સિંહ ઉર્ફે બાટલા સાથે હેલ્થ સેન્ટરના ગેટ નજીક બેઠો હતો। હત્યા માટે આરોપી કૃષ્ણા તિવારી અને મનીષ પ્રજાપતિ પોતાની જૂની અદાવતને કારણે દીપક સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી બેઠા હતા। વાત વકરીને ફિઝિકલ હુમલામાં બદલાઈ ગઈ હતી અને 5 શખ્સોએ મળીને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો। દાવા અનુસાર આરોપીઓએ ગાંજાના ધંધોમાં સંડોવાયેલા છે। મૃતકના પરિવારજનોના દાવા અનુસાર આરોપીઓ ગાંજાના ધંધામાં સંડોવાયેલા છે। પાંડેસરા પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલાં લઈને 5 આરોપીને ઝડપી પાડ્યા અને તેમને આ સ્થળેથી વરઘોડો કાઢીને શહેરમાં તો બીજી તરફ સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે BITS પર તોડફોડ અને હિંસામાં કિસ્સામાં 3 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે કડક કાર્યવાહી કરી છે। તેમાંથી એક શખ્સ સિટી લિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે। પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે।